તો દાદી તમારે પિત્તાશયમાં પથરી હતી? હા મને મિત્રો આમ તો પથરીની વાત કરીએ તો ઘણી જગ્યાએ પથરી હોય છે, કિડનીમાં પથરી હોય છે, આંતરડામાં હોય છે, તેમજ પિત્તાશયમાં પથરી હોય છે. એને દવા કરવા આપણે જઈએ, દવા કરવા જઈએ તો એ પથરી ખાસ કરીને નથી નીકળતી હોતી. તો આપણને એક એવો પુરાવો મળ્યો કે તેમને પિત્તાશયમાં પથરી હતી ને બીજો રવિવાર આવ્યો ને એમને પથરી નીકળી ગઈ છે. તો એવા દાદી જોડે આપણે વાત કરીશું. તો દાદી તમારે પિત્તાશયમાં પથરી હતી? હા મને પિત્તાશયમાં પથરી હતી તો પથરી નીકળી ગઈ છે આ દાદાના પ્રતાપ. અને અત્યારે ઘણું સારું છે. અને અત્યારે અમારા જમીને સારું દીકરો નથી ત્યાં દાદાના પ્રતાપ અહીંયા આવે છે તે દાદાના પ્રતાપ સારું છે. બરોબર. 5 વાર ભર્યા છે. ક્યાંથી આવો તમે? અમે અમદાવાદ થી આવે છે. આવું છું 5 વાર ભર્યા છે. અને અમે સમીથી આવીએ છીએ. આવી દાદાની કૃપા છે ને આવી દયા છે. જે કોઈ આવે છે તેના હરના મુશ્કેલો દૂર થાય છે અને દયા કરે છે દાદો. અને કેટલા ટાઈમથી આવો છો? હું આ 7 રવિવાર ભર્યા મેં. હવે પથરી નીકળી ગઈ? એક રવિવાર ભરીને બીજા રવિવારે પથરી નીકળી. પ્રેમથી આવું છું દાદાના રવિવાર ભરવા માટે.